નમસ્તે મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપની પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઝોન પર। આજે હું આપના માટે લઈને આવ્યો છું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો સ્વાધ્યાય સોલ્યુશન। તો ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। રાણીની વાવ કોણે બંધાવી હતી? જવાબ, રાણીની વાવ એટલે કે રાણકી વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી। 2, ચૌહાણ વંશના શાસકો આરંભમાં કયા શાસન કરતા હતા? જવાબ, ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાંકભરી અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે શાસન કરતા હતા। 3, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? જવાબ, પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી। 4, વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? જવાબ, કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો। પ્રશ્ન નંબર 2, અ ટૂંકનોંધ લખો। 1, રાજપૂતોના ગુણો। જવાબ, રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતા। 1, રાજપૂતો શૂરવીર, ટેકીલા અને એકવચની હતા। તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા। 2, તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં। યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા અર્થાત મૃત્યુને ભેટતા। 3, તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા। 4, તેઓ શરણાગતનું કોઈપણ ભોગે રક્ષણ કરતા। 5, તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં। 2, રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય। જવાબ, 1, રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો। 2, એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો। 3, એ સમયની જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો। રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો। 4, રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો। પ્રશ્ન નંબર 2, બ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1, ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો। જવાબ, ઉત્તર ભારતના મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે। 1, ગઢવાલ વંશ। 2, ચંદેલ વંશ। 3, પરમાર વંશ। 4, ચૌહાણ વંશ। 5, સોલંકી વંશ। 6, ચૌહાણ વંશ। 7, ચાવડા વંશ। 8, વાઘેલા વંશ। 9, પાલ વંશ। 10, સેન વંશ વગેરે। 2, દક્ષિણ ભારતના કોઈ પણ
3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. જવાબ: દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે: 1. ચાલુક્ય વંશ, 2. રાષ્ટ્રકૂટ વંશ, 3. પલ્લવ વંશ, 4. ચોલ વંશ અને 5મો ચેર વંશ વગેરે. 3. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? જવાબ: ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો. તેનું મૂળ નામ જફરખાન હતું. 4. રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? જવાબ: રાજમાતા મિનળ દેવી પ્રજાવત્સલ હતા. તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યાનું નિવારણ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. ખરેખર મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. પ્રશ્ન નંબર 3. અ. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1. ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? એ. પુલકેશી બીજાના, બી. હર્ષવર્ધનના, સી. મિહિર ભોજના, ડી. અશોકના. તો તેનો જવાબ છે બી. હર્ષવર્ધનના. 2. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? એ. જેજાક ભક્તિ, બી. ઉજ્જૈની, સી. પ્રતિહારો, ડી. ચૌલુક્ય. તો તેનો જવાબ છે એ. જેજાક ભક્તિ. 3. માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ. કુમારપાળ, બી. ભોજ, સી. સિયક, ડી. મુંજ. તો તેનો જવાબ છે એ. કુમારપાળ. 4. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? એ. ચંદેલ વંશનું, બી. પરમાર વંશનું, સી. પાલ વંશનું, ડી. પ્રતિહારોનું. તો તેનો જવાબ છે સી. પાલ વંશનું. 5. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? એ. ચાવડા વંશના, બી. સોલંકી વંશના, સી. વાઘેલા વંશના, ડી. મૈત્રક વંશના. તો તેનો જવાબ છે બી. સોલંકી વંશના. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. પ્રશ્ન નંબર 3. બ. યોગ્ય જોડકા જોડો. અની અંદર રાજ્ય આપેલા છે અને બની અંદર શાસકો. તો રાજ્યને તેના શાસકો સાથે જોડવાના છે. તો પહેલામાં છે 1. સેન વંશ. તો તેની સામે આવશે સી. વિજયસેન પ્રથમ. સેન વંશનો એ શાસક હતો. 2. સોલંકી વંશ. તો બીજાનો ઈ. કુમારપાળ. 3. પાલ વંશ. તો 3નો છે ડી. ગોપાલ. 4. રાષ્ટ્રકૂટ વંશ. તો તેનો શાસક છે ગોવિંદ ત્રીજો, બી ઓપ્શન. 5. પલ્લવ વંશ. તો તેનો શાસક છે એ. નરસિંહ વર્મા બીજો. આભાર.